નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાયક્લોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। દક્ષિણ ગુજરાતમાં એકમાત્ર સરસ્વતી માતાનું મંદિર નવસારીના દસરા ટેકરી ખાતે આવેલું છે અને એનો 39મો પાટોત્સવ આજે ખૂબ ધામધૂમથી ઉજવાયો। સવારથી પૂજા અર્ચના યજ્ઞ સાથે આ પાટોત્સવની શરૂઆત કરવામાં આવી હતી। મા શારદાની ઉપાસના કરનારા અમારા જેવા મા શારદાના પત્રકારો, શિક્ષકો અને અનેક વિદ્યાર્થીઓ તો પોતાની ઈષ્ટદેવ એવી સરસ્વતી માતાની વંદના કરી, પરંતુ રાજકીય અને સામાજિક અગ્રણીઓએ પણ આજે સરસ્વતી માતાની વંદના કરી હતી। નવસારીના આ એક એવું મંદિર છે કે જે મંદિર કોઈપણ પ્રકારના વિવાદ વગર શાંતિથી મા શારદા એટલે કે સરસ્વતી માતાનું પૂજા અર્ચના કરતું આવ્યું છે અને 39 વર્ષનો એક ધારો રીત રિવાજ રહ્યો છે। ત્યારે 39મા પાટોત્સવે આપ જોઈ રહ્યા છો તે રીતે માત્ર દર્શન નહીં પણ અહીંયા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। કહેવાય છે હિન્દુ શાસ્ત્રમાં કે પ્રસાદ એટલે કે પ્રભુનો સાક્ષાત દર્શન અને પ્રભુના સાક્ષાત દર્શન એટલે મહાપ્રસાદનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। આપ જોયું છે તે રીતે, આપ દર્શનમાં જોઈ રહ્યા છો તે રીતે કે નવસારીના માજી ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ, નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલ શાહ, અશોક ગજેરા સહિતના મહાનુભાવો તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી SK રાય, આ ઉપરાંત નવસારી આમ તો હવે માજી કહેવાય પણ માજી જેવા નથી, એક સતત પ્રવૃત્ત એવા પરેશભાઈ કાસુંદ્રા અને એક્ટિવ ટીમ, આ સમગ્ર ટીમ જે છે એ અહીંના મંદિરના કાર્યકર્તાઓ છે અને આ કાર્યકર્તાઓ થકી આ મંદિરની સમગ્ર પટાંગણમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ થતી આવતી હોય છે અને એ પ્રવૃત્તિના ભાગરૂપે આ મંદિર સતત જાગૃત મંદિર છે અને આ મંદિર નથી તો શું છે આ મંદિરનો મહિમા અને આજના ઉત્સવનો શું છે, ત્યારે આ મંદિરના કરતા હર્તાની શું કહે છે એ જોઈ લઈએ। નવસારીના દશેરા ટેકરીમાં આવેલા સરસ્વતી માતાજીના મંદિરે આજે અમો 39મો પાટોત્સવ ઉજવી રહ્યા છીએ। સવારે માતાજીનો યજ્ઞ કરવામાં આવ્યો અને ત્યારબાદ હવે આરતી થશે અને મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે। નવસારી અને આજુબાજુના ભક્તજનો પધારે છે, મહાપ્રસાદનો લાભ લે છે, અમને આનંદ થાય છે। આજે આ 39મા પાટોત્સવ નિમિત્તે રાત્રે માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં સર્વ ભક્તજનોને ઉમળકાભેર માતાજીના ગરબા માટે પધારવાનું અમો સરસ્વતી મંદિર ટ્રસ્ટ તરફથી સૌને આવકારીએ છીએ। અસ્તુ। તો આપે જોયું મંદિરના જે સંચાલકો છે એમને આ મંદિર વિશે તો વાત કરી, પણ આવા સેવકો થકી જ આ મંદિરની સેવા વધુ। નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ અને અન્ય લોકો પણ અહીંયા આવી દર્શનનો લાવો લીધો હતો। માત્ર રાજકીય નહીં, માત્ર સામાજિક નહીં, પરંતુ અનેક સિંગરો, અનેક કલાકારો, અનેક લોકોએ પણ આજે મા શારદાના આજે દર્શન કર્યા હતા અને પાટોત્સવમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી। તો નવસારીમાં બનતી આવી ઘટનાઓ તમારા સુધી પહોંચાડતી એકમાત્ર ચેનલ નવસારી લાઈવને સતત જોજો। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી, કોલ 7069006329।